ગાય બાંધેલી છે, કેટલી બાંધેલી છે અને તે કેટલું દૂધ આપે છે. હવે પહેલા તમે જણાવો કે તમારા ઘરે કેટલી ગાય બાંધેલી છે? 5 ગાય છે નાની મોટી. આપણે 1.5 4 મોટી ગાય. કોણ કેટલી બાંધેલી છે? 5. ચાલો આ 5 માંથી દૂધ કેટલી આપે છે? 3 ગાયો. કેટલી આપે છે? 3. ટોટલ કેટલું દૂધ નીકળે છે તમારું? 15 લીટર 17 લીટર દૂધનો ભાવ પ્રમાણે. જો 14 15 બી થાય, કોઈ વાર 17 પણ મળે. તો આપણે એક ગાયમાંથી કેટલું આપે એમ બધાને સરખું સરખું કે અલગ અલગ? કોઈ 10 લીટર બી આપે, પહેલી વાર વિયાઈ હોય નવું હોય તે પ્રમાણે. કોઈ વરસ દિવસ થાય તો 4-5 લીટર આપે, કોઈ 4 લીટર આપે. ને વધારે ઓછું ને શરૂઆતમાં એ ગાય કેવું આપતી હોય? વધારે દૂધ આપે, પછી ધીમે ધીમે ઓછું થતું જાય. આપણે જાણીએ કે હવે ગાય કેટલા સમય માટે દૂધ આપે? સારી ગાય ને 1.5 વર્ષ, 12 મહિના 18 મહિના, તમને 2 વર્ષ બી 24 મહિના બી આપે, થોડું ઓછું કરી. કોને કે શરૂઆતમાં બચ્ચું નાનું હોય એટલે એને દૂધની વધારે જરૂર પડે, એટલે શરૂઆતમાં એ વધારે દૂધ આપે. પણ જેમ જેમ પેલું બચ્ચું મોટું થતું જાય ગાયનું વાછરડું, એટલે એ શું થાય? ચારો ખાતું જાય, બરાબર ને? આપણે ઘાસ એવું ખાય ને એટલે એને દૂધની કેવી જરૂર પડે? ઓછી. એટલે ધીમે ધીમે એનું દૂધ કેવું થતું જાય? ઘટતું જતું હોય છે, બરાબર ને? એટલે 1 વર્ષ પછી 1.5 વર્ષ, કોઈક સારી ગાય હોય તો 2 વર્ષ સુધી પણ દૂધ આપે. હવે આપણે એ જાણીએ કે ભારતીય મહિને દૂધમાંથી કેટલી આવક થાય? 20,000 25,000 બી થઈ જાય, 30,000 બી થઈ જાય, 47 બી થઈ જાય, 25 થી ઉપર ચાલે. 25 થી ઉપર. હવે તે સિવાય તમે એમાં ખર્ચો કાઢતા અને ગાય પાછળ ખર્ચો કરવો પડે ને આપણે. એવું થોડું છે કે બાંધી દીધી ગાય એટલે ચાલો પતી ગયું કામ, પણ આપણે ખર્ચો કરવો પડે. હા, ગાય પાછળ કેટલો ખર્ચો થાય? તો 12 એ લોકો ના નીકળી જાય, 13 જેવા મને 10-12 હજાર, કોઈમાં વધારે બી થાય, કોઈ ગાય વધારે બીમાર પડી હોય તો 15,000 બી ખર્ચો થઈ જાય. પણ આપણે જો ગણીએ કે 27,000 હોય તો 12,000 રૂપિયા આપણને મળતા હોય છે. અને એટલે આપણે આ વ્યવસાય જે છે મોટે ભાગે દૂધ સવારે કાઢતા હોય છે અને સાંજે કાઢતા હોય છે. બાકીના ટાઈમ ચારો બી સવારે આપી દેવાનો, સાંજે બપોરના સમયે એને આરામ કરવા દેવાનો. પણ આપણે બી કેટલા 2 ટાઈમ જમીએ કે નહીં, એમ ગાયને પણ આપણે 2 ટાઈમ જમાડવાનું વ્યવસ્થિત, અને તો ગાય સારું દૂધ આપે. કોને તો આપણે આ નોકરી કરતા કરતા બી આ કરી શકાય કે ના કરી શકાય? કોને આપણે નોકરી કરતા કરતા બી આ વ્યવસાય કરી શકાય. એટલે આપણે જો કે આપણે નોકરી કરતા હોઈએ તો આપણે ઘરે પણ ગાય બાંધી શકીએ.